વડોદરાના માંજલપુર અટલાદરાને જોડતો રેલવે ઓવરબ્રિજ જે 56 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જો કે તેનું લોકાર્પણ ન કરાતા વાહન ચાલકો પરેશાન છે। વર્ષ 2019માં બ્રિજનું કામ શરૂ કરાયું હતું। 1.5 વર્ષની મુદતના બદલે 5 વર્ષે બ્રિજ બનીને તૈયાર થયો, જો કે તેનું લોકાર્પણ જ નથી કરવામાં આવી રહ્યું। 2 દિવસ પહેલા વાહન ચાલકોએ બ્રિજ પરથી અવરજવર શરૂ કરી દીધી હતી। પ્રશાસનના ધ્યાનમાં આવતા ત્યાં બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। સ્થાનિકોના મતે મુખ્યમંત્રી ખુદ વડોદરા આવીને ગયા, કહે છે કે વિકાસની બાબતમાં વડોદરા કેમ પાછળ રહી ગયું, તેની પાછળનું આ પણ કારણ છે કે વિકાસના કામો થયા બાદ તેનો લાભ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી કે જો ટૂંક સમયમાં બ્રિજને ખુલ્લો ન મુકાયો તો તેઓ જાતે જ બ્રિજને ખુલ્લો મૂકી દેશે। બ્રિજ તૈયાર જ છે, ઘણા સમયથી તૈયાર છે, પણ કોઈ વાલાદોલાની નીતિના કારણે કોઈ નેતાને ખુશ કરવા માટે કે કોઈ મોટો નેતા આવશે એના હસ્તે કરવાનું છે, અને નેતા પાસે સમય નથી। પણ નેતા પાસે સમય ના હોવાના કારણે શું પ્રજા ભોગવશે? ઓલરેડી આ બ્રિજનું નિર્માણ જે 18 મહિનામાં પૂરું કરવાનું હતું એના કરતાં 2 ગણો ટાઈમ લઈ લીધો છે, છતાં પણ આ બ્રિજનું હજુ ઉદ્ઘાટન નથી થયું। લોકોને આડમારી ભોગવી રહ્યા છે, લોકો અહીંની અવર જવર કરવા માટે લોકોને ફરીને જવું પડે છે। આ બહુ દુઃખની વાત છે કે વડોદરા જનતાના પસીનાના રૂપિયા જે ટેક્સના રૂપિયા છે એનાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો, અને આ જ બ્રિજને ઉદ્ઘાટન માટે નેતાઓ પાસે કોઈ સમય નથી એવું લાગી રહ્યું છે કે કોઈક સક્ષમ એવો નેતા નથી કે આનું ઉદ્ઘાટન કરી શકે। આજે આ તકતી લાગાડીને આટલો ટાઈમ તકતી ખાલી જગ્યા મૂકી છે, કયા નેતા ઓપનિંગ કરવા આવશે એ ખબર નહીં। હવે તમારા માધ્યમથી કહું છું કે આ 2 દિવસમાં પાવન તહેવાર આવે છે, શિવરાત્રિનો પાવન તહેવાર છે, એ તહેવારે અહીંયા જે કોઈ મંત્રી આવવાના હોય એમનાથી આ તકતીનું ઓપનિંગ કરાવો, નહીં તો માંજલપુરની જનતા સાથે રાખીને અમે અહીંયા જાતે જ અમે ઓપનિંગ કરી દઈશું। ભાજપમાં કે વડોદરામાં એવો કોઈ નેતા નથી રહ્યો કે જે આ બ્રિજનું ઉદ્ઘાટન કરી શકે, કે જે આ બ્રિજની જે નામ લગાવવું છે એ નેતાનું નામ આપી શકે કે એને ઉદ્ઘાટન કર્યું છે। એટલે આ લોકો ગુજરાત રાજ્યમાં કે કેન્દ્રના નેતાઓની રાહ જોઈ રહ્યા છે। પણ ખરેખર અમે એક વાત કહેવા માગીએ છીએ, શિવરાત્રિ સુધીનો 2 દિવસનો સમય આપીએ છીએ। જો આ 2 દિવસમાં કોઈ નેતા એને ઉદ્ઘાટન નહીં કરે તો માંજલપુર અને વડોદરાની જનતાને